ભારત માતા કી, વડવાળા ભગવાન કી। શ્રી કાશીધામ કાહવા નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1011 કુંડાત્મક અનંતપૂર્ણ સુવર્ણપ્રદ મહાયજ્ઞ અને શિવ મહાપુરાણ કથાના ત્રિવેણી સંગમમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યની જેમણે ધુરા સંભાળી છે એવા પરમ શ્રદ્ધેય આપણા ગતિશીલ ગુજરાતના પ્રણેતા જેમને કહી શકાય એવા ગુજરાતના મુખ્યમંત્રી મહોદય શ્રીમાન આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ આપણી વડવાળા જગ્યાના નિર્મોહી પીઠાધીશ્વર શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। એવા જ ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ મહોદય શ્રી અને વર્ષોથી જેમણે ગોગા મહારાજ પ્રત્યે અપાર અને પ્રખંડ શ્રદ્ધા છે એવા શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબ, અત્રે લાખોની સંખ્યામાં કાશીધામ કાહવામાં કાશી આજે બનાવ્યું, કાશીનો ઘાટ જેમને બનાવ્યો એવા પરમ શ્રદ્ધેય અમારા ભુવાજી ગોગા મહારાજ રાજા બાપા, એવા જ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મહોદય શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન અને આજ માટીની મહેક આજ કાહવાના જ વતની એવા શ્રીમાન નીતિનભાઈ પટેલ સાહેબ, એવા જ આપ સર્વે મંત્રીશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, એવા જ અમારા રણછોડભાઈ, રઘુભાઈ, અમારા ધારાસભ્ય શ્રી કરશનભાઈ, અમારા સૌના વાલા એવા બાબુભાઈ, આપ સર્વેનું અહીંયા ગોગા મહારાજ કાશીધામ પરિવાર અહીંયા ભાવ ભજન અને ભોજનની જે ત્રિવેણી અહીંયા વહી રહી છે એમાં આપના આગમનથી અહીંયા એક ઉર્જાવાન વાતાવરણ જ્યારે નિર્માણ થયું છે ત્યારે આપ સર્વેના આવકારને હું જયનાથ સહ સમગ્ર સભાવતી મુખ્યમંત્રી મહોદય શ્રી અને મંચસ્થ મહાનુભાવોને મારા દંડવત નમન સહ આપના આગમનથી એક નવી ચેતનાનો સંચાર થયો છે। મારો અહીંયા આવકાર પૂર્ણ કરતા બોલો શ્રી ગોગા મહારાજ કી ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર। ધર્મની ધજા ફરકે છે માં ભારતીનો જે જયનાથ છે એવી પાવન ભૂમિમાં ધર્મના દીપને પ્રજ્વલિત કરવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું, સાથે માન્ય શ્રી શંકરભાઈ સાહેબ, માન્ય શ્રી નીતિનભાઈ સાહેબ, પૂજ્ય કનીરામ બાપુ, માન્ય ઋષિકેશભાઈ સાહેબ, માન્ય શ્રી રાજા બાપા અને સૌ મંચસ્થ મહેમાનો દીપ પ્રજ્વલન માટે જોડાશે। બોલીએ શ્રી ગોગા મહારાજની। ખૂબ ખૂબ આભાર। કાશીધામ કાહવાની પાવન ભૂમિમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ। આપ ગુજરાતનું ગૌરવ છો અને આજે સોના ચાંદીની પાઘડીથી આપનું અભિવાદન કરવા માટે પરમ પૂજ્ય કનીરામ બાપુ અને ધર્મરત્ન ભુવાજી શ્રી રાજા બાપાને વિનંતી કરું છું। સાહેબ, સોનાની ચાંદીની પાઘડીથી માન્ય મુખ્યમંત્રી શ્રીનું આપ અભિવાદન કરશો। નિર્મોહી પીઠાધીશ્વર શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ વટવાળા મંદિર દુધરેજ ધામ અને ધર્મરત્ન ભુવાજી શ્રી રાજા બાપા કાશીધામ કાહવા સોના ચાંદીની પાઘડીથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે। જોરદાર તાળીઓની ગુંજારો સાથે માન્ય મુખ્યમંત્રી શ્રીને આપણે સોના ચાંદીની પાઘડીથી અભિવાદન કરીએ છીએ।
બોલીએ શ્રી ગોગા મહારાજની, ભારત માતા કી. આદરણીય શ્રી રાયમલભાઈ દેસાઈને વિનંતી કરું છું મોમેન્ટોથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે, શોલથી અભિવાદન કરવા માટે શ્રી રઘુભાઈ પટેલને વિનંતી છે. અને અમારા 10 મહાનુભાવો આદરણીય ભુવાજી શ્રી ભગવાનભાઈ, કોઠારી શ્રી મુકુંદરામ બાપુ, શ્રી નાગરદાસ બાપુ દુધરેજ, શ્રી દિનેશભાઈ દેસાઈ, રઘુભાઈ પટેલ, શ્રી વિરમભાઈ, શ્રી ગણેશભાઈ, હિમાંશુભાઈ ખમાર, પવનભાઈ ચૌધરી, વિહાભાઈ પટેલ અને અમૃતભાઈ જુલાસણ વિશાળ ફૂલોના હારથી માન્ય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરશે. વિશાળ ફૂલોના હારથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે ભુવાજી શ્રી ભગવાનભાઈ, શ્રી દિનેશભાઈ દેસાઈ, કોઠારી શ્રી મુકુંદરામ બાપુ, શ્રી નાગરદાસ બાપુ દુધરેજ, અમૃતભાઈ જુલાસણ, શ્રી રઘુભાઈ પટેલ, શ્રી વિરમભાઈ, શ્રી ગણેશભાઈ, શ્રી હિમાંશુભાઈ ખમાર, શ્રી પવનભાઈ ચૌધરી, વિહાભાઈ પટેલ ને વિનંતી કરું છું. વિશાળ ફૂલોના હાથથી આપણે સૌ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ છીએ. જોરદાર તાળીઓના ગુજારો સાથે ખૂબ ખૂબ હૃદયથી આભાર. ધર્મસત્તા અને રાજસત્તાનું એક સાથે મિલન કાશીધામ કાહવા ખાતે થયું છે. નિર્મોહી પીઠાધીશ્વર શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ, શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ આપની વંદના કરવા માટે હારથી વિનંતી કરું છું. શ્રી રાજાબાપાને શોલથી સન્માન કરવા માટે શ્રી રઘુભાઈ પટેલ તલાટી અને મોમેન્ટો અર્પણ કરશે શ્રી રાયમલભાઈ દે. પરમ પૂજ્ય કનીરામ બાપુનું સન્માન કરવા માટે વિનંતી છે. હારથી શ્રી રાજાબાપા, પવનભાઈ આપની ટીમ જોડાશે, સાથે વિશાળ ફૂલોનો હાર છે એટલે શ્રી રાજાબાપાને વિનંતી કરું છું હારથી કનીરામ બાપુનું સન્માન કરે. શોલ રઘુભાઈ પટેલ તલાટી આપશે અને મોમેન્ટો શ્રી રાયમલભાઈ દેસાઈ અર્પણ કરશે. હારથી રાજાબાપાને વિનંતી કરું છું કનીરામ બાપુનું અભિવાદન કરે. ભુવાજી શ્રી પૂજ્ય રાજાબાપાને વિનંતી કરું છું કે હારથી પૂજ્ય કનીરામ બાપુનો આપ વંદના કરશો. સાથે એમને શોલ અર્પિત કરશે રઘુભાઈ પટેલ તલાટી અને મોમેન્ટો રાયમલભાઈ દેસાઈ. રાયમલભાઈને વિનંતી કરજો કનીરામ બાપુને આપ મોમેન્ટો અર્પિત કરશો. રઘુભાઈ આપ શોલ અર્પિત કરશો અને હાર પૂજ્ય રાજાબાપા માન્ય કનીરામ બાપુને, પરમ પૂજ્ય કનીરામ બાપુની વંદના કરશે. ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું મોમેન્ટો, શાલ અને હારથી અભિવાદન કરવા માટે પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ અને પરમ પૂજ્ય ભુવાજી શ્રી રાજારામ બાપાને વિનંતી છે. પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ અને પરમ પૂજ્ય ભુવાજી શ્રી રાજા બાપાને વિનંતી કરું છું ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું અભિવાદન કરવા માટે. પરમ પૂજ્ય કનીરામ બાપુ અને પરમ પૂજ્ય રાજા બાપા શંકરભાઈને આશીર્વાદ આપશે. બંને સંતો અને શાલ, મોમેન્ટો અને હારથી
ગોગા મહારાજના આશીર્વાદ મળે ત્યારે ગુજરાત સમૃદ્ધિના પથ પર જે રીતે આગળ વધી રહ્યું છે હંમેશા આશીર્વાદ એની સાથે રહે છે. આજે કાશીધામ કાહવા ખાતે તાળીઓની ગુંજારવ સાથે માનીય શંકરભાઈ સાહેબનું અભિવાદન કરીએ છીએ. ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગૌરવ આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે મોમેન્ટો અને શાલ તથા હારથી પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ અને પરમ પૂજ્ય બુવાજી શ્રી રાજા બાપાને વિનંતી કરું છું. પરમ પૂજ્ય રાજા બાપા અને પરમ પૂજ્ય કનીરામ બાપુને વિનંતી કરે છે માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે. પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ દુધરેજ અને પરમ પૂજ્ય બુવાજી શ્રી રાજા બાપાને વિનંતી કરું છું નીતિનભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે. સાથે વિશાળ ફૂલોના હારથી આપણે અભિવાદન કરીએ છીએ. ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના સન્માન માટે વિનંતી કરું છું મોમેન્ટો અને શોલ તથા હારથી પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ અને પરમ પૂજ્ય ભુવાજી શ્રી રાજા બાપાને વિનંતી કરું છું માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને સન્માનિત કરવા માટે આપના આશીર્વાદ માટે. માન્ય બુકે હાર શાલ અને મોમેન્ટોથી આપના આશીર્વાદ આપવા માટે વિનંતી છે. મંચ ઉપર ખૂબ મહાનુભાવ ઉપસ્થિત છે. આપણે પછીથી બધા મહાનુભાવનું સન્માન કરીએ છીએ પરંતુ કાર્યક્રમમાં આપ સૌ મહાનુભાવને આવકારીએ છીએ. આ બધાના અમે સન્માન થોડીક ક્ષણો પછી કરીએ છીએ અને કાશીધામ કાહવા ખાતે યોજાયેલ શ્રી ગોગા મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદબોધન માટે. માન્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને તાળીઓની ગુંજ સાથે આવકારીએ છીએ આપના પ્રાસંગિક ઉદબોધન માટે. बोलो श्री गोगा महाराज की, काशी विश्वनाथ धाम की, कासवा धाम की, भारत माता की वंदे. આજે અહીંયા ઉપસ્થિત આપણે સૌ એક એવા ઐતિહાસિક અવિસ્મરણીય અને પવિત્ર ધાર્મિક પ્રસંગમાં એકઠા થયા છીએ કે જેનો લાભ ભૂતકાળમાં આપણા બાપ દાદાને મળ્યો નથી અને ભગવાનની ઈચ્છા હશે તો જ આપણી નવી પેઢીને મળશે. પણ આપણને બધાને એટલે આ સભા મંડળમાં બેઠેલા છે એટલા લોકો નહીં પણ 4 દિવસથી કાસવા ધામમાં જે લાખો લાખો લોકો પધારી રહ્યા છે, રાત દિવસ ભગવાનના દર્શન માટે આવે છે. પૂજ્ય કનકેશ્વરી દેવીજીની શિવ મહાપુરાણ કથા સાંભળવા માટે આવે છે.
અને આખા ગુજરાતમાંથી કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજ તાલુકો જિલ્લો કશાનો ભેદભાવ નહીં, પણ મનમાં એક જ રટણ કે કાસવા ગોગા મહારાજનું નવું મંદિર બન્યું છે. શિવ મહાપુરાણ કથા પૂજ્ય કનકેશ્વરી દેવીની ચાલે છે અને આપણે દર્શન કરવા જવાનું છે. આ ભક્તિભાવથી લાખો લોકો દરરોજ જે આવી રહ્યા છે એવા બધાના આશીર્વાદથી અને એવા બધાના પુણ્ય પ્રતાપથી આજનો આ કાર્યક્રમ યોજાયો છે. આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય રાજા ભુવાજી જે કાસવા આપણા ગોગા મહારાજના ભુવાજી છે, ઉંમર મર્યાદિત નાની છે, બહુ વડીલ કે બહુ મોટી ઉંમરના નથી, પણ એમણે ધર્મ સેવા કરી, પુણ્ય કર્મો કરી અને એટલું બધું લોકોનો પ્રેમ વિશ્વાસ હિન્દુ ધર્મ માટે જે પ્રાપ્ત કર્યો છે એને આજે આપણે અવિસ્મરણીય અને ઐતિહાસિક કહીએ છીએ. અને એટલા માટે જ આજે 12:39 કલાકે બપોરે પૂજ્ય કનીરામદાસજી મહારાજ અને પૂજ્ય કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને અત્યારે આપણી વચ્ચે આપણા ગુજરાતનું ગૌરવ, આપણા ગુજરાતના સન્માનનીય અને જનતાને ખૂબ ગમે છે, ખૂબ પસંદ છે, જેમનો માયાળુ સ્વભાવ, જેમનું પ્રમાણ હસતું મોં આખું ગુજરાતને દેશ જોઈને આનંદ અને સંતોષ થાય છે, એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણા સૌ માટે આજે ખૂબ આનંદનો દિવસ છે. અને સાથે સાથે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ આપણા પૈકીના જ એક માલધારી છે, એક સમાજ સેવક છે અને ખેડૂતોના પશુપાલકોના હામી છે. એવા શંકરભાઈ પણ ભુવાજીના આમંત્રણને માન આપી પધાર્યા છે. એવા માન્ય શ્રી શંકરભાઈ, એવા જ આપણા રાજ્યના આરોગ્ય મંત્રી અને આપણા મહેસાણા જિલ્લાના વતની એવા શ્રી ઋષિકેશભાઈ, સાથે સાથે પધારેલા આપણી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ, મહેસાણા જિલ્લા કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ બેંક જેનો આ વખતે 75 કરોડ જેવો માતબર નફો થયો, એના કુશળ અને પ્રમાણિક વહીવટ કરતા ચેરમેન ભાઈ શ્રી વિનોદભાઈ. આજે આપણને આનંદ છે કે માન્ય ધારાસભ્યશ્રીઓ પણ અહીંયા પધાર્યા છે. એવા સર્વ માન્ય ધારાસભ્યશ્રીઓ અને જેમના આશીર્વાદ સતત આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એવા સર્વ પૂજ્ય ભુવાશ્રીઓ, ભાઈ શ્રી રાયમલભાઈ, દિનેશભાઈ, મેવાભાઈ અને રાજાભાઈના પરિવારના સૌ સભ્યો, કાસવા ગામના સૌ વડીલો, કાર્યકરો અને લગભગ 5 લાખ જેટલી જનતા આટલા દિવસોમાં આવી, એમની રાત દિવસ જેમણે ખડે પગે ઊભા રહીને સેવા કરી છે એવા તમામ સ્વયંસેવકોને ગોગા મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું. આજે આપણે જોઈએ છીએ કે અહીંયા જે ભગવાનનો યજ્ઞ યોજવામાં આવ્યો, 1100 કુંડીનો યજ્ઞ, જે ન ભૂતો ન ભવિષ્યથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય મંત્રીશ્રીઓ પણ ત્યાં ભગવાનના યજ્ઞ દેવતાના દર્શન કરીને આવ્યા. અને તમને બધાને જાણીને આપણને આનંદ થશે કે શાસ્ત્રીજીએ, યજ્ઞના મહારાજશ્રીએ જે આશીર્વાદ આપ્યા મુખ્યમંત્રીશ્રીને કે તમે સદાય ગુજરાતનું કલ્યાણ કરતા રહો, ગુજરાતને સુખી કરતા રહો, એવા ભગવાન તમને આશીર્વાદ આપે, એ આપણને બધાને પ્રાપ્ત થયા છે. અહીંયા બધા મારી ઓળખાણ આપે છે કે નીતિનભાઈ કાસવાના છે. વાત સાચી છે. ભુવાજીના દાદા
રાજાભાઈના દાદા અને મારા દાદા મગનલાલ સાકરચંદ બંને ખાસ મિત્રો હતા, બંને પાડોશી હતા. અને આ જે આપણું ગોગા મહારાજનું મંદિર એ આજકાલનું નથી, એ પેઢીઓથી ગોગા મહારાજની સેવા પૂજા અહીંયા થતી આવે છે. અહીંયા 12 મહિના 24 કલાક કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી આવે એને ભોજન પ્રસાદ વિના મૂલ્યે 12 મહિના ચોખ્ખા ઘીનો પ્રાપ્ત થાય છે. અને નાગપાંચમ હોય, ચૌદસ હોય કે બીજા કોઈ તહેવારો હોય, એ બધા વખતે પણ હંમેશા હજારો લોકો અહીંયા પ્રસાદ આરોગે છે. અહીંયા હાઈસ્કૂલ પણ ચલાવવામાં આવે છે, છાત્રાલય પણ ચલાવવામાં આવે છે. અને આપણે હિન્દુ ધર્મની જે માતા કહીએ એ ગૌ માતાની સેવા માટે પૂજ્ય ભુવાજી દ્વારા ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે. હું તમને એટલું કહીશ કે ભુવાજી રાજાભાઈ, એમનો પરિવાર, એમના જે ભક્તો છે એટલા બધા સેવાભાવી છે કે એકલું કાસવા નહીં, પણ છેક આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે લોકસભા વિસ્તાર છે, આપણા હિન્દુઓનું પવિત્રમાં પવિત્ર જે ધામ છે કાશી ધામ, એ કાશી ધામમાં પણ પૂજ્ય ભુવાજી દ્વારા યથા પ્રસંગે ઉત્સવો ઉજવવામાં આવે છે, કથા વાર્તા કરવામાં આવે છે. અને ત્યાં પણ ખૂબ મોટી સેવા એમના દ્વારા કરવામાં આવે છે. એવી જ રીતે રાજસ્થાનની અંદર જે રણુજાનું મંદિર છે ત્યાં આગળ પણ ભુવાજી દ્વારા દર વર્ષે મોટી સેવા કરવામાં આવે છે. હમણાં 2-3 દિવસ પહેલા હું સતત 2-3 વખત આવ્યો. મારે ને ભુવાજીને થોડી વાત થઈ કે ભુવાજી તમે થાકી જતા હશો, રાત દિવસ જાગવાનું, વસ્તુમાં બધાને આવકારવા, એમનો પ્રેમાળ સ્વભાવ એ તમે બધાએ જોયો છે. એટલે ભુવાજીએ મને કહ્યું કે નીતિનભાઈ, હું હમણાં સુધી રણુજા ચાલતો જતો હતો, આ એમની ભક્તિ, આ એમની સેવા એ આપણે બધા જોઈએ છે, એ આપણને પ્રાપ્ત થઈ છે. આજે જે મંદિર પ્રતિષ્ઠા કરવામાં આવી, તમે બધાએ જોયું કે જૂનું મંદિર હતું, જે રાફડો હતો, જે વાવ હતી, એ બધું જ નવો પુનરુદ્ધાર કરી ભવ્યમાં ભવ્ય, હું માનું છું મહેસાણા જિલ્લામાં ક્યાંય ઓછું હોય એવું ભવ્ય મંદિર ગોગા મહારાજનું જે નિર્માણ પામ્યું છે. એમાં અનેક ભક્તોએ જે દાન આપ્યું છે. તમને બધાને હું મહેમાનોને કહીશ કે ગોગા મહારાજ મંદિરમાં કોઈ દિવસ કોઈ દાન ઉઘરાવવામાં નથી આવતું. ભુવાજી દ્વારા કોઈ દિવસ કોઈ પાવતી લઈને ફરવામાં નથી આવતું. છતાં પણ ભગવાનના આશીર્વાદથી અહીંયા જે લક્ષ્મી માતાજીના આશીર્વાદ વરસ્યા છે, એ આ 5 દિવસમાં તમે બધાએ જોયા કે દરરોજ ગોગા મહારાજની મૂર્તિની જે વજન થાય, ચાંદીથી એની જે તુલા થાય, રજત તુલા, એક દિવસ મેં પણ જોયું 51 કિલો વજનની ચાંદીથી દરરોજ ભગવાનની મૂર્તિની રજત તુલા એમના ભક્તો દ્વારા કરવામાં આવતી હતી. આ કોઈ નાની સૂની વાત નથી. આ દરરોજ 70-80 લાખ અને છેલ્લા 2 દિવસથી 1 લાખ લોકો ભોજન લે છે. ચોખ્ખા ઘીના લાડુ, બધું શુદ્ધ અને ખૂબ સ્વાદિષ્ટ પ્રસાદ રાત દિવસ કાર્યકરો દ્વારા, સ્વયંસેવકો દ્વારા જે આપવામાં આવે છે. એનું ઘી કોને આપ્યું, એનું તેલ કોને આપ્યું, એનું સીધું સામાન કોને આપ્યું, એ કોઈ પૂછતું નથી, કોઈ જાણતું નથી, કોઈ કહેતું નથી. બધું ભગવાનની કૃપાથી આવે જ જાય છે, આવે જ જાય છે. અને આ ભવ્ય મંદિરનું નિર્માણ આપણી નજર સામે આજે પૂર્ણ થયું છે. ગોગા મહારાજનું એક ચાંદીનું મુખ, સોનાનું મુખ જે બનાવવામાં આવ્યું, એ પણ ભગવાનને પહેરાવવામાં આવ્યું. સોનાના શણગાર પણ ભગવાનને કરવામાં આવ્યા. આ બધું ભક્તોએ આપ્યું છે, બધું બહારના ભક્તોએ આપ્યું છે. દરેક જ્ઞાતિ જાતિ સમાજના ભક્તોએ આપ્યું છે. અને એના કારણે જ મેં પહેલા પણ કહ્યું હતું, આજે ફરી કહું, આ કોઈ એકલા રબારી સમાજનો
કોઈ માલધારી સમાજનો કોઈ કાર્યક્રમ નથી. આ સનાતન હિન્દુ ધર્મની સેવા માટેનો, બધા જ હિન્દુઓ કોઈ પણ જ્ઞાતિના હોય, આ હિન્દુઓની એક સરસ પુણ્યભૂમિ રાજા ભુવાજીના પ્રયત્નોથી બની છે. મારે કનીરામ મહારાજશ્રી વિશે પણ કહેવું છે કે પ્રથમ દિવસથી મહારાજશ્રી પોતે એક મોટા નિર્મોહી અખાડાના 1008 મહામંડલેશ્વર છે. રબારી સમાજ, પશુપાલક સમાજ, આખું ગુજરાત જ્યારે મહારાજશ્રી કે એ કરતું હોય, પણ એ મહારાજશ્રી કનીરામદાસજી મહારાજ મેં જોયું 24 કલાક અહીંયા સેવામાં. પછી એ કથાનો મંડપ હોય, મંદિરનું કામ હોય, રસોડાની સેવા હોય કે કોઈ ભક્તોની આગતા સ્વાગતા કરવાની હોય, કનીરામદાસજી મહારાજ પણ થાક્યા વિના રાજાભાઈની સાથે રહી અને આ કામ કર્યું છે. ત્યારે મને કાસવાના વતની તરીકે, ગોગા મહારાજના ભક્ત તરીકે, કડીના એક કાર્યકર તરીકે મને આનંદ છે કે આવો ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમ કોઈ જગ્યાએ ના થયો હોય એવો સુંદર ધાર્મિક મહોત્સવ પૂજ્ય રાજાભાઈએ, એમના પરિવારે, એમના ભક્તોએ, એમના દાતાઓ દ્વારા જે કર્યો છે એ ફરીથી કહું, ન ભૂતો ન ભવિષ્યથી, ભવિષ્યમાં ભગવાન કરશે તો આનાથી પણ સારું થશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રી જ્યારે પધાર્યા હોય ત્યારે સાહેબને પણ હું કહીશ કે ગોગા મહારાજના આશીર્વાદથી જ્યારે જ્યારે સમાજને જરૂર પડી હોય, કોઈ પણ સામાજિક કામ હોય, ધાર્મિક સેવા હોય, તો 12 મહિના 24 કલાક અહીંનું ભોજનાલય બધાના માટે ઉઘાડું હોય છે, ખુલ્લું હોય છે. અને એમાં કોરોનાનો સમય હોય, કોરોના વખતે પણ અહીંયા લોકોને સારવાર, સેવા અને ભોજન આપવામાં આવેલું. કોઈ પૂર આવ્યું હોય, કોઈ આફત હોય તો પણ ભુવાજી બધી મદદ કરે છે. ત્યારે આવું બધું ધાર્મિક સામાજિક કામ જ્યારે થયું છે અને આપ બધા અહીંયા પધાર્યા છો તે એક સોનામાં સુગંધ પડી છે. એ માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા જિલ્લાનું વહીવટી તંત્ર, કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, કડીના પ્રાંત મામલતદાર, કડી પોલીસ તંત્ર બધાએ 4 દિવસ 5 દિવસથી એટલા બધા રસ્તા છે અહીં આવવાના. આજે મને લાગે છે 25,000 કરતા વધુ મોટર કાર તો આજે જ આવી હશે. આ બધાનો ટ્રાફિક, લાખો લોકોને આવવા જવાની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ, બધી જ સારવાર સુવિધા આપણે અહીંયા ઊભી કરી છે. અને આ બધું સુંદર જે વહીવટી આયોજન થયું એ બદલ વહીવટકર્તાઓને, સરકારી તંત્રને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પૂજ્ય ભુવાજીને, પૂજ્ય કનીરામ મહારાજજીને, અન્ય સંતશ્રીઓને, પૂજ્ય કનકેશ્વરી દેવીજીને ખૂબ પ્રણામ કરી આપ સૌને ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય નીતિનભાઈ સાહેબ આપનો. કાશીધામ કાહવા ખાતે પધારેલા મહેમાનોનું સોનાની પાઘડીથી અભિવાદન કરવું હતું, પરંતુ સુરક્ષાના કારણોસર ગાડી થોડી મોડી આવી, એટલે હવે ફરીથી કરીએ છીએ. ત્યારે પરમ પૂજ્ય કનીરામ બાપુ અને પરમ પૂજ્ય રાજા ભુવાજી શ્રી રાજાબાપાને વિનંતી કરું છું કે શંકરભાઈ ચૌધરીનું આપ સોના અને ચાંદીની પાઘડીથી અભિવાદન કરશો. અમારા શ્રી દિનેશભાઈ દેસાઈ, પ્રદેશ માલધારી સેલના કારોબારી સદસ્ય શ્રી દિનેશભાઈ દેસાઈને વિનંતી કરું છું, પાઘડી લઈ અને આપ મંચ પર પધારશો. પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ અને પરમ પૂજ્ય ભુવાજી શ્રી રાજાબાપાને વિનંતી, સોના ચાંદીની આ પાઘડીથી માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી, અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભાનો ભગવાનભાઈ, પરમ પૂજ્ય ભુવાજી શ્રી ભગવાનભાઈને પણ વિનંતી કરું છું. રાયમલભાઈ, બોલીએ શ્રી ગોગા મહારાજની. ફરીથી દિનેશભાઈને વિનંતી કરું છું બીજી પાઘડી લઈ અને પધારવા માટે. આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું પણ સોના ચાંદીની પાઘડીથી આપણે અભિવાદન કરીએ છીએ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું પણ આપણે સોના ચાંદીની પાઘડીથી અભિવાદન કરીએ છીએ. પરમ પૂજ્ય શ્રી
કનીરામ બાપુ, પરમ પૂજ્ય ભુવાજી શ્રી રાજા બાપા, શ્રી રાયમલભાઈ, ભુવાજી શ્રી ભગવાનભાઈ, દિનેશભાઈ, પ્રદેશ માલધારી સેલના કારોબારી સદસ્યશ્રીને વિનંતી કરું છું કે આપ પાઘડી લઈ અને પધારશો. પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ અને પરમ પૂજ્ય શ્રી રાજા બાપાને વિનંતી છે આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું પણ સોના ચાંદીની પાઘડીથી આપ અભિવાદન કરશો, સાથે સોલથી પણ. તાળીઓની ગુંજ સાથે આપણે શું અભિવાદન કરીએ છીએ. ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાશીધામ કાહવા ખાતે યોજાઈ રહ્યો છે અને એક નાનકડી ઝલક આપણે વિડીયોના માધ્યમથી નિહાળીએ છીએ. વિડીયોના માધ્યમથી આપણી મહોત્સવની એક ઝલક અહીંયા પ્રસ્તુત કરવા માટે વિડીયોના માધ્યમથી વિનંતી છે. પૂજ્ય ભુવાજી શ્રી રાજા બાપાને વિનંતી, પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈનું પાઘડીથી અને સાથે પૂજ્ય ભુવાજી શ્રી ભગવાનભાઈ. પૂજ્ય કનીરામ બાપુ, રાયમલભાઈ, દિનેશભાઈ દેસાઈ,
વાતાવરણ કાશીધામ કાહવાની ભૂમિમાં આપ સૌ માણી રહ્યા છો. આ પાવન પ્રસંગે ધર્મરત્ન ભુવાજી શ્રી રાજાબાપા કાશીધામ કાસવાને વિનંતી કરું છું આપના આશીર્વચન માટે. પરમ પૂજ્ય ધર્મરત્ન ભુવાજી શ્રી રાજાબાપાને વિનંતી છે પ્રાસંગિક ઉદ્બોધન અને આપના આશીર્વાદ માટે. શંકરભાઈ, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું પ્રાસંગિક ઉદ્બોધન માટે. તાળીઓની ગુંજારાઓ સાથે આવકારે છે માન્ય શ્રી શંકરભાઈ સાહેબ. ગુજરાત રાજ્યના પ્રજા વાત્સલ્ય લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ધર્મની ધજા વડવાળા ધામની સતત ફરકતી રહે એવા પરમ વંદનીય 1008 પ્રાતઃ સ્મરણીય કણીરામજી બાપુ, એવા જ આપણા ગોગા બાપાની અસીમ કૃપા જેમના ઉપર અને એમના થકી અનેક સેવકોને આ લાભ મળ્યો છે એવા આદરણીય રાજા બાપા, ગુજરાત સરકારના માન્ય આરોગ્ય મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, આ ધરતીનું સંતાન અને રાજ્યના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને સતત આ વિસ્તારની જેમણે સેવા કરી છે ને હમણાં બધા એમની તાલીએ એક એક શબ્દે શબ્દે તાલીઓ પાડતા હતા એવા આપણા માન્ય શ્રી નીતિનભાઈ પટેલ, માન્ય ધારાસભ્ય શ્રી સરદારભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી અમારા માવજીભાઈ, માન્ય રણછોડભાઈ, અમારા ચેરમેન શ્રી અશોકભાઈ, અમારા બેંકના ચેરમેન શ્રી, કલેક્ટર શ્રી કોઠારી બાપુ, રણછોડભાઈ, રઘુભાઈ, લાખાભાઈ, બાબુભાઈ, બધા અરજણભાઈ, તમામે તમામ આગેવાનશ્રીઓ, આ અસીમ કૃપા કહેવાય ગોગા બાપાની કે બાપાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ રીતે ભવ્યથી ભવ્ય એ કાર્યક્રમ થયો. આ પુણ્ય છે, રોટલાનું પુણ્ય છે, આ પુણ્ય છે બીજાની મદદ કરવાનું પુણ્ય છે. આ બંને જગ્યાએ રાજા મનના રાજા બાપા અને કણીરામ બાપુ બંને જે પ્રમાણે ધર્મના કામ સાથે સાથે શિક્ષણનું જે મહાન કામ હાથ ઉપર લીધું છે, આ કોઈના પણ માટે પ્રેરણારૂપ કામ છે. શિક્ષણ માટે પણ નવી પેઢી ભણીને આગળ વધે, આ અદ્ભુત કામ છે. મારે બંને બાપજીને અને ભુવાજીને બંનેને વિનંતી મારે એક બાબતની કરવી પડે કે એક વખત આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદ એટલા માટે વિશેષ આપવા પડે કે બાપુ કોરોનાના સમયગાળામાં અરે લંપી વાયરસ જ્યારે થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મને બિલકુલ યાદ છે, અમે મિટિંગ જે થઈ હતી એમાં ગાય માતા માટે કરીને જે કંઈ ખર્ચો કરવો પડે એ એના માટે સરકારની તિજોરી ઉઘાડી છે, ખુલ્લી છે. આવો ઐતિહાસિક નિર્ણય કર્યો. દવા માટે જ્યાંથી જેટલી મળે, વેક્સિન જેટલી મળે એટલી કરો. અને એટલા પૂરતું નહીં, ઘરાઉ ગાય હોય એના માટે તો બરાબર બાપુ, પણ ઝેરામાં જે ફરતી હોય ગાયો, ઝેરામાં ફરતી હોય એ ગાયને પણ જઈને જેટલી થાય એટલી વેક્સિન આપો, એની દવા કરો. એનો જે નિર્ણય કર્યો એના માટે ખાસ કરીને મેં આશીર્વાદ માટે કરીને આપણે એટલા માટે કહ્યું કે આ વિશેષ કામ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અનેક કામ કર્યા છે, પરંતુ ગૌ માતા માટે કર્યું. અને ગયા બજેટમાં અને આ વખતે પણ ગૌ માતા માટે કરી. અને રાજ્ય સરકારમાં વિશેષ બજેટ ઘેર હોય તો પણ 10,000 રૂપિયા અને ખાસ કરીને ગૌશાળામાં હોય તો એના માટે પણ પેકેજ કરવાનો નિર્ણય કર્યો છે. આ ધર્મસભાની અંદર રાજીપો થાય કે ગૌ માતા માટે કરીને એક માયાળુપણાથી મુખ્યમંત્રી શ્રી આ કામ કરતા હોય ત્યારે આપણે બધાને પણ એનો સંતોષ અને એની લાગણી સ્વાભાવિક રીતે થાય. માન્ય મુખ્યમંત્રીશ્રીને એક વાતની હું જાણકારી આપીશ કે હું અનેક વખત આ કાહવાધામ આવ્યો છું. મને અનેક બાબતો ગમે છે, પરંતુ પૂનમના દિવસે હોય તો ત્યાં તો ભક્તોની ભીડ જામી હોય, પરંતુ પૂનમ
ન હોય, મેળો ન હોય એવા સંજોગોની અંદર પણ સાહેબ નીતિનભાઈ સાહેબને તો ખબર હશે, ભુવાજીના ઘેરથી બેન જાતે રોટલા ઘડીને આવેલા ભક્તોને ખવડાવવાનું આજે પણ કામ કરે છે. અને ભુવાજી જાતે પીરસવાનું કામ કરે છે, બીજા કોઈ પીરસે એવું નહીં, જાતે પીરસવાનું કામ કરે. હું માનું છું કે આ પ્રમાણેનો સેવાભાવ હોવો એ પુણ્યના કારણે કરીને જ બાપાની અસીમ કૃપા આપણા બધા ઉપર થઈ છે. કહાવાની અંદરથી કાશી વિશ્વનાથ ભગવાન, કાશી વિશ્વનાથ ધામની અંદર જ્યારે સોનાની કોદાળીએ ફૂલડા વેરાવાનું કામ ગોગા બાપાની કૃપાથી થયું, ત્યારે એ ઘટનાનો સાક્ષી વારાણસીની અંદર હું પોતે બન્યો છું, એટલે મને હૃદયથી રાજીપો છે. આવું પુણ્યનું કામ અને કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરવા માટે ભુવાજી અને અમે બધા સાથે સાથે ત્યાં આગળ ગયા. અને દેશના વડાપ્રધાનશ્રીએ એવી વ્યવસ્થા કરી આલી કે એટલી મોટી ભીડની વચ્ચે સડસડાટ રસ્તા કાઢીને બાપજી અમે શેખ કાશી વિશ્વનાથ ભગવાનના અંદર જઈને શેખ ગર્ભગૃહની અંદર જઈને પૂજા અર્ચના કરી શક્યા. એ ભાગ્યશાળી, એ પુણ્યનો ભાગીદારમાં મને પણ સદભાગ્ય મળ્યું. એટલે બાપાની કેટલી કૃપા હશે કે લાખોની ભીડની વચ્ચે પણ ભુવાજી ત્યાં આગળ દર્શન કરવા માટે આવે. અને દેશના પ્રધાનમંત્રીશ્રીની લાગણી કે એમના માટે બાકી બધી વ્યવસ્થા કરો, ડાયરેક્ટ ત્યાં આગળ સુધી પહોંચી શક્યા. મારી આપ સૌને આ ધર્મની ધજાઓ છે, ધર્મના સ્તંભો બે જગ્યાએ છે, વડવાળા ધામ પણ છે અને અહીંયા આગળ પણ બંને જગ્યાએ ધર્મના સ્તંભ છે. મેં અહીંયા પણ જોયું મંદિરની બહાર ધર્મનો થાંભલો જે કહેવાય એ સ્પેશિયલ અહીંયા આગળ પણ છે, જે વડવાળા ધામમાં પણ છે. તો આ બધું એક પરંપરા છે. અને કહાવા ધામની સાથે સાથે વડવાળાની અંદરની વિશેષતાઓ અનેક છે, પરંતુ એક વિશેષતા મારે આજે કહી અને મારી વાત મારે પૂરી કરવી પડે કે બીજા બધા દાન તો બધાએ આપ્યા, પરંતુ પોતાના દીકરાની માનતા રાખીને દીકરાઓના દાન આપવાનું આજે પણ જો ચાલતું હોય તો એ વડવાળા ધામની અંદર ચાલે છે કે પોતાને દીકરાની માનતા કરી અને દીકરો ત્યાં આગળ મૂકી જવાની પરંપરા, એ અદ્ભુત પરંપરા અહીંયા આગળ છે. હું ગોગા બાપાને પ્રાર્થના કરીશ કે ખમા ખમા અને કહોળ રાખે, એ જ પ્રાર્થના સાથે સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનીય શ્રી શંકરભાઈ સાહેબ આપનો. ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ સાહેબને શુભેચ્છાઓ છે. ત્યારે ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ આજે 2 મિનિટ માટે પણ આપના ઉદબોધન માટે વિનંતી કરીએ છીએ. તાળીઓની ગુંજારો સાથે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું. બોલો ગોગા બાપા કી. અરે આવું ધીમું હોય. ગોગા બાપાની. આદરણીય મમતાળુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સતત જેના માર્ગદર્શનની અંદર પાર્ટીના કાર્યકર્તા તરીકે અને હવે વિધાનસભામાં ખૂબ સારી રીતે સંચાલન કરી, સરકાર હોય કે વિરોધ પક્ષ બંનેને લોકશાહી માટે બોલવાની તક આપવાવાળા અમારા અધ્યક્ષ અને જેમને ખેડૂતો સાથે ખૂબ કામ કર્યું છે, ગૌ માતા સાથે કામ કર્યું છે, એવા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, સાથે પરમ પૂજ્ય સંત શ્રી કનીરામ બાપુજી, આદરણીય રાજા બાપા, રાયમલભાઈ, ભુવાજીનો આખો પરિવાર, સાથે અમારા સૌ ધારાસભ્ય મિત્રો, ભાઈ શ્રી સરદારભાઈ, ભાઈ શ્રી રણછોડભાઈ, અમારા ભાઈ શ્રી માવજીભાઈ અને સૌ મિત્રો, જ્યારે અત્રે આવા ભક્તિમય સ્થાનમાં આવી અને એક મહા અદકેરો, કદાચ એક બાજુ મંત્રોના ઉચ્ચાર થતા હોય, વાતાવરણ પવિત્ર બનતું હોય અને માતા કનકેશ્વરી દેવી કથાનું રસપાન કરાવતા હોય, એક બાજુ પ્રજાનો પ્રજા પ્રસાદ લેતી હોય, એક આખો એવો સરસ મજાનો માહોલ. અર્વાચીન મંદિરોમાં જો કદાચ કોઈને સારું સ્થાન આપવું હોય તો હું ચોક્કસ કહીશ કે આજે કાહવા મુકામે
જે ગોગા બાપાનું મંદિર થયું છે, પ્રાચીન તો તીર્થધામો હતા, પરંતુ અર્વાચીન તીર્થધામમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામે. ગુજરાતના દરેક ખૂણે ખૂણાથી લોકો ગોગા ઉપર શ્રદ્ધા રાખી ભુવાજીના આશીર્વાદ માટે આવતા હોય અને સદાવ્રત ચાલુ હોય અને દિલના રાજા એવા રાજા બાપા, દિલના રાજા, આખું ઘર સેવા પરિવારમાં સાથે જોડાતું હોય ત્યારે આ જે ધર્મલાભ અને આ એક પવિત્ર વાતાવરણ, 1011 જેટલી કુંડીઓ, મંત્રોચ્ચાર, હવન, ઘીની આહુતિ, જવની આહુતિ અને વાતાવરણ પવિત્ર કરવાનું જે કામ આજે અહીંયા થયું છે, કદાચ જે મેં જોયેલા ખૂબ ઓછા યજ્ઞો પૈકી આ યજ્ઞ 1011 કુંડીનો હોમાત્મક યજ્ઞ જે કર્યો છે, મને લાગે છે કે સનાતન ધર્મની અંદર, સનાતન ધર્મ એટલે હિન્દુ ધર્મ, અને હિન્દુ ધર્મની ધજા સતત ફરકતી રાખવાવાળા આવા આપણા સંત મહાત્માઓ છે, ત્યાં સુધી ભગવાન શિવની આરાધના, ભગવાન કૃષ્ણનો મહાત્મય, માં અંબાની શક્તિ અને સૌ સંતો જ્યારે આપણી સાથે હોય ત્યારે ભગવાન કાશી વિશ્વનાથ, કાલ ભૈરવ, માં મહાકાળી પાવાગઢ, ભગવાન સોમનાથ, દ્વારકા વાળો આપણો ધણી દ્વારકાધીશ, આખા ગુજરાતની અંદર જે રીતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે પ્રવાસનની અંદર પણ નક્કી કર્યું છે કે મુખ્ય ધામો તો સારા બનાવવા, પરંતુ જિલ્લા કક્ષાના ધામોને પણ એક નવો અનેરો ઓપ આપવો. માતા ગૌની તો સેવા કરવી, પણ સેવાની સાથે જ્યાં આગળ આપણા આસ્થાના કેન્દ્રો છે ત્યાં આગળ પણ સારામાં સારા લોકો આવી શકે, બેસી શકે, રહી શકે અને પોતાના ધર્મ અને પોતાની આસ્થા જ્યાં છે એવા જગ્યાએ જઈ અને પોતાની જાતને ધન્ય અનુભવે એ પ્રકારના વાતાવરણ અને પ્રવાસન ધામ તરીકે ગુજરાત એક હબ બને એનો સંકલ્પ જ્યારે કર્યો છે ત્યારે મને લાગે છે કે આ કાહવા ધામ આદરણીય નીતિનભાઈ સાહેબનું, અને નીતિનભાઈ સાહેબ જ્યારે પણ વાત કરતા હતા અને એમના વાતે વાતે તાલીઓ પડતી હતી, એમના માટેનો પ્રેમ આદરણીય નીતિનભાઈ માટે દેખાય જ છે. ખૂબ સેવા કડી અને મહેસાણા જિલ્લા, ઉત્તર ગુજરાત અને ગુજરાતની કરી છે. ત્યારે આવતા સમયમાં પણ આ ધર્મની ધજાવાળી સરકાર બેઠી છે, ધર્મની ધજાવાળી સરકાર બેઠી છે. ઉપર મોદી સાહેબ, નરેન્દ્રભાઈ ને નીચે ભૂપેન્દ્રભાઈ અહીંયા બેઠા હોય ત્યારે સનાતન ધર્મને ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. આપ સૌને આ સરસ મજાના કાર્યક્રમમાં પ્રસાદની સાથે દર્શનનો લાભ અમને સૌને આપ્યો. રાજા બાપાનો હું ખૂબ ખૂબ આભારી છું. કની બાપાને આજે બીજી વખત મળવા થયું, કનીરામ બાપાને, પરંતુ એક વખતે હું ધારાસભ્ય હતો, એ વખતે એમના દર્શને ગયો હતો અને એ વખતે ખૂબ બધો સત્સંગ પણ કર્યો હતો. ત્યારે આપ સૌને આ ધર્મ લાભ મળ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન અને બાપા આપનો પણ આભાર. ખૂબ ખૂબ આભાર. ગૌ, ગીતા અને ગુજરાત અને ત્રિવેણી સંગમ એટલે શ્રી કાશીધામ કાહવા ખાતે ગુજરાત રાજ્યના મૃદુભાષી, સરળ વ્યક્તિત્વ અને સનિષ્ઠ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તાળીઓની ગુંજ સાથે વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. તાળીઓની ગુંજારો સાથે યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. શ્રી કાશીરામ ધામ કાહવા ના ધામમાં નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વડવાળા દેવ દુધરેજના મહંત પૂજ્ય શ્રી કનીરામદાસજી મહારાજ, ભુવાજી શ્રી ભગવાનભાઈ, શ્રી રાજા બાપા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી
શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી નીતિનભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી બકાજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી અમિતભાઈ ચૌધરી, શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી રણછોડભાઈ રબારી, શ્રી લાખાભાઈ ભરવાડ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, કલેક્ટર શ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય વડવાળા. સતત 7 દિવસથી શિવ મહાપુરાણ કથા, પોથી યાત્રા, દેવોની પ્રાણ પ્રતિષ્ઠા એમ ધાર્મિક અવસરોની પવિત્ર ગંગા અહીંયા વહી રહી છે. સદીઓ પહેલા કાશીથી જાત્રાએ નીકળેલા વિદ્વાનોની રબારી સમાજના વડવાઓએ અહીં સેવા કરી હતી અને તેની પ્રેરણાથી આ સેવાધામનું નામ કાશી કાસવા બન્યું છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મતક્ષેત્ર પણ કાશી વારાણસી છે. અહીં કાશવા ધામના અવલૌકિક વાતાવરણમાં આવીને આપણને સૌને એ પવિત્ર તીર્થ કાશીનું સ્મરણ થાય એ સ્વાભાવિક છે. કાશીધામ કાસવામાં ગોગા બાપાના ભવ્યથી ભવ્ય નૂતન મંદિરના નિર્માણ સાથે રાજાજી બાપાનો સંકલ્પ સાકાર થયો છે. એટલે પ્રભુના ચરણે માથું નમાવવાની આ ક્ષણ છે. આજે કાશીધામ કાસવાના પવિત્ર આંગણે આવવાની મને તક મળી છે, એને હું મારું સૌભાગ્ય માનું છું. સંસારમાં શિવજી જીવ થઈને અવતર્યા, તેમાં શિવજીનો મુખ્ય રસ્તો સેવા લોક કલ્યાણનો હતો. એ સેવાના રસને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદયમાં વસાવ્યો છે. શિવજીની કૃપાદ્રષ્ટિ અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અમારી સરકાર સેવાના એ જ માર્ગ ઉપર ચાલી રહી છે. આદરણીય શિવજીની કૃપાદ્રષ્ટિ અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સમાજના સર્વાંગી વિકાસ માટે સૌ વર્ગોને એક સાથે લાવીને કેવો ઉત્તમ વિકાસ થઈ શકે તે દુનિયાને માનનીય વડાપ્રધાનશ્રીએ બતાવ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપેલા કન્યા કેળવણી, વંચિતો જરૂરિયાતમંદોના ઉત્થાન તથા અબોલા પશુ જીવોની સેવાના સંસ્કારને આ ધામે કન્યા શિક્ષણ, ગૌ સેવા, સદાવ્રત, રામ રસોડું અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહાયથી ઉજાગર કર્યો છે. અહીં રબારી સમાજના આગેવાનો અને ગોગા મહારાજના ભક્તોએ પણ સબ સમાજ કો લીએ સાથ में आगे है बढ़ते जाना અભિગમ અને વડાપ્રધાનશ્રીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાર્થક કરી આપે એવો અનેકવિધ કાર્યો કર્યા છે. અહીં થઈ રહેલા ભવ્ય કાર્યોને જોઈને અનુભૂતિ થાય કે આ કાર્યો પાછળ દિવ્ય શક્તિના આશીર્વાદ અહીંયા હાજર જ છે. સમાજમાં સંવેદના, કરુણા, બંધુતા અને સમરસતાની ભાવના પ્રબળ બનાવવાનું ઉન્નત કાર્ય આવા ધાર્મિક આયોજન દ્વારા થઈ શકતું હોય છે. જીવનમાં આવતા અનેક સારા માઠા પ્રસંગો અને વિકટ સ્થિતિમાં મનને વૈરાગ્ય કેવી રીતે રાખવું તે આપણને શિવકથા શીખવે છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતની પ્રાચીન આધ્યાત્મિકતા અને શિવજીની કૃપાને લીધે પ્રચંડ ભૂકંપ અને સદીની સૌથી મોટી મહામારી જેવી પડકારજનક પરિસ્થિતિમાં પણ
ગુજરાત હેમખેમ બહાર આવ્યું છે. આ આધ્યાત્મિકતા આપણી સામાજિક ચેતનાનું કેન્દ્ર બિંદુ રહી છે. પ્રભુ ચરણે સમર્પિત થઈને નિષ્કામ કર્તવ્ય કરતા રહેવાની આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ તો દરેક જીવમાં શિવના દર્શન કરનારી વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માનવાની સંસ્કૃતિ છે. ધર્મ સેવાના આવા ભવ્ય આયોજન માટે હું સર્વ આયોજકોને દાતાશ્રીઓને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઉન્નત આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ઉન્નત ભારતના લક્ષ્યને પાર પાડવા આપણે સૌ કાર્યરત બનીએ. ભોળાનાથના આશીષ, સંત શક્તિના માર્ગદર્શન અને જનશક્તિના સહયોગથી માં ભારતીને જગતગુરુ બનાવવા અને રાષ્ટ્ર, રાજ્ય, સમાજની ઉન્નતિ માટે સમર્પિત થઈને એ જ આપણી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. આપની પ્રેરક ઉપસ્થિતિએ અમારા અવસરને ખૂબ જ દીપાવ્યો છે અને આ પાવન પ્રસંગે અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પાઘડીથી, સોના ચાંદીની આ પાઘડીથી અમારા ભુવાજી શ્રી ભગવાનભાઈનું અભિવાદન કરવા માગે છે. ત્યારે હું વિનંતી કરું છું વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને કે આપ સોના ચાંદીની પાઘડીથી માનનીય ભુવાજી શ્રી ભગવાનભાઈનું અભિવાદન કરશો. દિનેશભાઈને વિનંતી, ઝડપથી મંચ પર પહોંચશે દિનેશભાઈ. અને દિનેશભાઈ ઝડપથી, હા, માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સોનાની આ પાઘડીથી માનનીય ભુવાજી શ્રી ભગવાનભાઈનું અભિવાદન કરશે. ભુવાજી શ્રી ભગવાનભાઈનું અભિવાદન માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ કરી રહ્યા છે. ત્યારે આપને આશીર્વાદ અર્પી રહ્યા છે. સાથે સૌ તાળીઓની ગુંજારવ સાથે ભુવાજીનું આપણે અભિવાદન કરીએ છીએ. બોલીએ શ્રી ગોગા મહારાજની. કાર્યક્રમ ચાલુ છે. આપણે બધા મહાનુભાવોનું જે સન્માન બાકી છે, સન્માન આપણે સૌ કરવાના છીએ. ત્યારે ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિને આપના આશીર્વાદ મળે એ માટે અમે હૃદયથી આભાર માનીએ છીએ. અને હવે આપણે સન્માનની શરૂઆત કરીએ છીએ. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના માનનીય ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ સાહેબનું રઘુભાઈ પટેલ અને રાયમલભાઈ દેસાઈ અભિવાદન કરશે. મોમેન્ટો અને શોલથી હવે રઘુભાઈ પટેલ, રાયમલભાઈ દેસાઈ, અમરતભાઈ જુલાસણ અને વિશાભાઈ પટેલ તૈયારી કરશે. ઝડપથી વારાફરથી મંચ ઉપર જઈ અને સન્માન કરશે. આપણે આપણું સ્થાન જાળવી રાખવાનું જે કાર્યક્રમ ચાલુ છે, જે મહાનુભાવના સન્માન બાકી છે તેમનું સન્માન કરી રહ્યા છીએ. આપણે રાજા બાપાને પણ વિનંતી કરું છું કે વિનોદભાઈનું સન્માન કરે. રાયમલભાઈ જોડે જોડાશે. ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી છે, એ માટે અમે આપનો હૃદયથી આભાર માનીએ છીએ. સાથે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય શ્રી ઋષિકેશભાઈ સાહેબ અને સૌ મહેમાનોનો હૃદયથી આભાર. પછી માન્ય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, માન્ય ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, આ બધાનું સન્માન માટે વિનંતી કરું છું. ઝડપથી આપણે મંચ ઉપર જઈએ. શ્રી રઘુભાઈ પટેલ, અમરતભાઈ જુલાસણ, વિશાભાઈ. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમનો હૃદયથી આભાર માનીએ છીએ. એમની ખૂબ જ વ્યસ્તતા વચ્ચે આપની ઉપસ્થિતિ રહી. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય ઋષિકેશભાઈ સાહેબ અને સૌ મહેમાનોનો હૃદયથી આભાર માનીએ છીએ. આપની તમામ માન્ય શ્રી મહેમાનોનો અમે સ્વાગત કરીએ છીએ. માન્ય સરદારભાઈ, માન્ય હર્ષદભાઈ, માન્ય કલેક્ટર સાહેબ શ્રી એમ નાગરાજન સાહેબ, માન્ય માવજીભાઈ, માન્ય શ્રી અરજણભાઈ. સામેની બાજુએ આપણે ઝડપથી રઘુભાઈ પટેલ
અમરતભાઈ જુલાસણ વિશાભાઈ પટેલને વિનંતી કરું છું પેલી બાજુ પણ જે મહેમાનો છે એમનું ઝડપથી મંચ ઉપર જઈ અને સન્માન કરે. શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી માવજીભાઈ દેસાઈ, માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી એમ નાગરાજન સાહેબ, માનનીય શ્રી જયરાજસિંહજી, આ બધાના અભિવાદન માટે ઝડપથી વિનંતી છે. દિનેશભાઈ આપ મંચ ઉપર ઝડપથી પહોંચો, મોમેન્ટો અને શાલ લઈ અને માનનીય સૌ મહેમાનોનું ઝડપથી સન્માન કરવા માટે વિનંતી છે. વલ્લભભાઈ પટેલ, સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીની સાથે બધા ગ્રુપ ફોટો લઈ લેશે મંચ પર. રાજારામ બાપુ, પૂજ્ય કનીરામ બાપુ, માનનીય શ્રી શંકરભાઈ સાહેબ, નીતિનભાઈ સાહેબ, આપણે એક ગ્રુપ ફોટો લઈએ છીએ સાહેબ મંચ પરથી. આપણે બધા એક સાથે રાજારામ બાપુને વિનંતી આવી જાય અહીંયા, પૂજ્ય ભુવાજી શ્રી ભગવાનભાઈ અને બધા ફેમિલી ગ્રુપ ફોટો થઈ જાય. દિનેશભાઈ આપ પણ મંચ ઉપર પહોંચશો ગ્રુપ ફોટામાં. બધા જ માનનીય ધારાસભ્યશ્રીઓ પણ જોડાશે. આપ બધા એક સાથે ગ્રુપ ફોટામાં આવી જશો એવી વિનંતી. હું બી એટલે જ ઉપર આવ્યો. અને આપણે સૌ એક સાથે ગોગા મહારાજનો જયનાથ કરી છે. બોલીએ છીએ ગોગા મહારાજની. શ્રી કાશીધામ કાહવા ખાતે શ્રી ગોગા મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, મંત્રીશ્રી માનનીય શ્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને મહેમાનોની વિશિષ્ટ ઉપસ્થિત રહી વિશેષ ઉપસ્થિતિ માટે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી એમ નાગરાજન સાહેબ અને સૌનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. કાર્યક્રમ ચાલુ જ છે, હજુ મહેમાનોના પ્રવચન આપણે સાંભળવાના છે. આપ સૌને આપનું સ્થાન જાળવી રાખવા માટે વિનંતી. આજે રાત્રે ડાયરામાં પણ આપને પધારવા માટે વિનંતી છે. શ્રી